Hello, good morning, students. How are you all? Fine? Okay, let's start exercise 11.4. એનો ક્વેશ્ચન નંબર 1. આ 11.4 એ આપણા 11મા ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે, લાસ્ટ એક્સરસાઇઝ છે. એની અંદર દરેક દાખલા વ્યવહારિક દાખલા આપ્યા છે, એટલે બહુ સમજી વિચારીને કરવાના દાખલા છે અને મજા આવે એવા દાખલા છે. જો સમજ પડી જાય ને તો આ બધા દાખલામાં બહુ મજા આવે. આવા દાખલા વધારે માર્કના પૂછાય. જ્યારે આ 50 માર્કની પરીક્ષા આવવાની છે એની અંદર આ ચેપ્ટર પૂછાવાનું છે, તો 3 કે 4 માર્કના આવા દાખલા આવી શકે છે. તો આપણે જોઈએ પહેલો દાખલો. અ ગાર્ડન ઇઝ, બાગની વાત થાય છે એક. અત્યારે તમે આમાં નહીં જોતા, વિડીયોમાં નહીં જોવું, તમે રકમ વાંચો. A garden is 90 meter long and 75 meter broad. A path 5 meter wide is to be built outside and around it. Find the area of the path. Also find the area of the garden in hectares. બે વસ્તુ આની અંદર પૂછેલી છે. કઈ વસ્તુ છે? એક તો જે બાગ બનાવ્યો છે ને એ બાગની લંબાઈ અને પહોળાઈ આપણને આપી છે. હવે એ જે બાગ બનાવ્યો છે એની ફરતે ચારે બાજુએ 5-5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. વિચાર કરો કે એક ચોરસ બાગ છે, લંબચોરસ બાગ છે. એ લંબચોરસ બાગની લંબાઈ પહોળાઈ આપી છે. એ લંબચોરસ બાગની બહારની બાજુએ 5-5 મીટર પહોળો રસ્તો, ચારે ચાર બાજુએ, લંબાઈ બાજુ પણ, બંને લંબાઈ બાજુ પણ અને બંને પહોળાઈ બાજુ પર પણ, આમ ચારે ચાર બાજુએ 5-5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે? સમજ પડે છે? રસ્તો જે બહાર બનાવ્યો છે ને તેનું ક્ષેત્રફળ શોધો. અને બાગનું જે ક્ષેત્રફળ આવશે, આની અંદર આપણે બાગનું ક્ષેત્રફળ પણ શોધીશું અને તે ક્ષેત્રફળ શોધાઈ જાય તે આપણે હેક્ટરમાં કન્વર્ટ કરીશું. મતલબ કે આની અંદર 3 વસ્તુ પૂછાયેલી છે. જુઓ, હું તમને સમજાવું. અત્યારે તમને ચોપડીમાં છે ને હું એક્ઝામ્પલ નંબર 20 છે ને તેની ખાલી આકૃતિ સમજાવું છું. જુઓ, આકૃતિ મેં નોટમાં નથી દોરી, તમારે પણ નથી દોરવાની. આ તો ખાલી એક્સરસાઇઝમાં આની જરૂર છે એટલા માટે આ સમજાવું છું. હવે તમે જુઓ, આપણે છે ને તે એક લંબચોરસ બાગ, પહેલા દાખલાની વાત કરું છું, તેની લંબાઈ પહોળાઈ આપી છે. તે બાગની બહારની બાજુએ 5-5 મીટરની જગ્યા પર એક રસ્તો બનાવવાનો છે. તો આપણે શું શોધવાનું છે ખબર? આ બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ બાગ છે લંબચોરસ, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બહાર જે આ રસ્તો બન્યો ને 5-5 મીટરવાળો રસ્તો, એ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને આ બાગનું જે ક્ષેત્રફળ શોધાઈ જાય એને આપણે હેક્ટરમાં ફેરવવાનું છે. હવે વિચાર એ આવે છે કે આનું તો આપણને ક્ષેત્રફળ મળી જવાનું, લંબાઈ પહોળાઈ આપી છે એટલે એને હેક્ટરમાં પણ કન્વર્ટ કરી દઈએ એ પણ બરાબર છે. પણ આ રસ્તાનું આટલી જગ્યાનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ? આટલું એ પ્રોબ્લેમ થાય ને. કેવી રીતે શોધવાનું ખબર? બહારની બાજુ 5-5 મીટર છે ને, એટલે 5 ને 5 10 એ પ્રમાણે ઉમેરી દેવાનું. જે ઓરિજિનલ બાગની લંબાઈ પહોળાઈ આપી છે એની અંદર બહારની બાજુએ જે પણ રસ્તો બનાવવા માટે જગ્યાનું માપ આપ્યું છે તે એની અંદર ઉમેરી દેવાનું રહેશે. જો અંદરની બાજુ હોય ને તો બાદ કરવાનું આવે, કારણ કે પેલું હવે જે લંબચોરસ બનશે એ લંબચોરસ નાનો બની જશે એટલે એ બાદ કરવાનું આવશે. પણ આની અંદર બાગ તો છે જ, પણ એની બહારની બાજુએ છે, બહારની બાજુ હોય તો ઉમેરવાનું આવે. એટલે આપણો મોટો એક લંબચોરસ બીજો બનશે. આપણા દાખલાની અંદર પણ આવું જ બનવાનું છે. ચાલો હવે આપણે જોઈએ નોટની અંદર શરૂઆત ક્યાંથી કરશું? આપણને L અને B આપ્યા છે, બરાબર છે ને? ચાલો ક્વેશ્ચન નંબર 1 જુઓ. L is equal to 90 meter, B is equal to 75 meter, so area of the garden is equal to L into B. 90 ગુણ્યા 75 કરો એટલે 6750 મીટર સ્ક્વેર આવે. મીટર સ્ક્વેર છે તો આ જે ગાર્ડનનો એરિયા તમે ફાઇન્ડ કર્યો છે એને તમારે મીટર સ્ક્વેરમાંથી હેક્ટરમાં કન્વર્ટ કરવું પડે, કારણ કે આપણને એવું પૂછ્યું છે ઓલ્સો ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ગાર્ડન ઇન હેક્ટર.
તમારે આ મીટર સ્ક્વેરવાળો જે જવાબ છે એને હેક્ટરમાં પણ કન્વર્ટ કરવો પડશે. તો હેક્ટર અને મીટર સ્ક્વેર કાલે આપણે આવા દાખલા જોયા બધા કન્વર્ટ કરવાવાળા. એની ફોર્મ્યુલા આ છે 10,000 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હેક્ટર. સો 6750 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6750 અપોન 10,000. ચાલો એક એક મીંડું ગયું 10,100 બોલાઈ ગયું હોય ને તો કેવું 10,000 છે આ. તમે જોઈ લેજો બરાબર એ બધું. 675 છેદમાં 1000 એટલે 0.675 હેક્ટરમાં કન્વર્ટ થઈ ગયું. આ સમજ પડી? હવે પેલું જે રસ્તો બનાવવાનો છે 5 મીટર જગ્યા છે તે બધું આપણે જોઈ લઈએ. ધ ગાર્ડન અલોંગ વિથ ધ પાથ્સ મેક ધ આઉટર રેક્ટેંગલ. આ ગાર્ડનની આજુબાજુ જે 5 મીટરની જગ્યા છોડેલી છે ને એને લીધે એક બીજો બહારની સાઈડ પર પણ લંબચોરસ બનશે એવું કહેવા માંગે છે. ધ ગાર્ડન અલોંગ વિથ ધ પાથ મેક્સ ધ આઉટર રેક્ટેંગલ. ગાર્ડનની આજુબાજુ જે 5 મીટરનો જગ્યાનો રસ્તો છે એની મદદથી એક બહારનું લંબચોરસ પણ બનશે. તો જે બહારનું લંબચોરસ બનશે એને માટે લંબાઈ પહોળાઈ કઈ? તો L બરાબર 90 તો છે જ ને બાગની, એની બંને તરફ લંબાઈ છે. તો આમ લંબચોરસ હોય તો એની લંબાઈ સરખી આવે ને. તો 5 મીટર જગ્યા આ બાજુ પણ છે ને 5 મીટર જગ્યા આ બાજુ પણ છે. એટલે તમારે છોડવી પડશે 10 મીટર ઉમેરવું પડશે. 5 અને 5 10 મીટર એટલે L બરાબર 100 મીટર અને B બરાબર 75 વત્તા 5 વત્તા 5 એટલે બરાબર 85. જુઓ હું તમને અહીંયા સમજાવું એક નાની આકૃતિમાં રફમાં. આ એક ગાર્ડન, એની આ બાજુ 5 મીટર જગ્યા, આ બાજુ 5 જગ્યા, આ બાજુ 5 જગ્યા, આ બાજુ 5 જગ્યા. તો આ પ્રમાણે 5 મીટરની જગ્યા છોડીને તો એક બીજો લંબચોરસ પણ તૈયાર થઈ જાય છે. તો આ મોટો લંબચોરસ છે, બહારનો લંબચોરસ છે, આ મોટો અને બહારનો, અને આ અંદરનો લંબચોરસ છે અને એ નાનો છે. આ નાના જે લંબચોરસ છે બાગ, એની લંબાઈ પહોળાઈ બધું આપી છે. પણ મોટાનું શોધવા માટે આ ધારો કે લંબાઈ છે તો લંબાઈ જેટલી આપી હોય 90, એની અંદર આ 5 ઉમેરો, આ 5 ઉમેરો એટલે કેટલી થઈ જવાની? 100. અને આ મોટાની પહોળાઈ શોધવા માટે આ પહોળાઈ જે આપી છે 75, એની અંદર આ 5 ઉમેરો, આ 5 ઉમેરો એટલે કેટલી થઈ જાય? 85 મીટર. તો આ પ્રમાણે બહારનો જે રેક્ટેંગલ, આઉટર સાઈડનો રેક્ટેંગલ તમારો બનવાનો, એની લંબાઈ પહોળાઈ મળી ગઈ. તો લંબાઈ પહોળાઈ પરથી આપણે શું શોધવાનું છે? એનો એરિયા. એરિયા ઓફ ધ આઉટર પાર્ટ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B 8500. બરાબર છે? આઉટર પાથ નહીં આવશે, આઉટર રેક્ટેંગલ આવશે. ધ્યાન રાખજો. આ પાથનું તો આપણે શોધવાનું છે. અહીંયા શું આવશે? રેક્ટેંગલ. મારી પાસે આ છે એરિયા ઓફ ધી આઉટર રેક્ટેંગલ L ઇન્ટુ B 8500. હવે આપણે પેલા રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા લંબચોરસમાંથી નાનું લંબચોરસ બાદ કરી નાખો તો આટલો ભાગ આવી જાય. તો એ તો તમારો રસ્તો છે. એરિયા ઓફ ધી પાથ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ધી આઉટર રેક્ટેંગલ માઇનસ એરિયા ઓફ ધી ઇનર રેક્ટેંગલ. 8500 મીટર સ્ક્વેર માઇનસ 6750 1750 મીટર સ્ક્વેર એ રસ્તાનું ક્ષેત્રફળ આવશે. અને પેલું જે છે તે આપણે આગળ શોધ્યું, હેક્ટરમાં કન્વર્ટ કરવાનું છે તે. ચાલો હવે આપણે બીજો જોઈએ. બીજો દાખલો. અ 3 meter wide path runs outside and around a rectangle park of length 125 meter and breadth 65 meter. Find the area of the path. એટલે શું કહેવા માંગે છે આની અંદર સમજો. બીજો દાખલો છે તેમાં એવું કંઈક કીધું છે કે એક 125 મીટર લંબાઈ છે અને 65 મીટર પહોળાઈ છે એવો લંબચોરસ બાગ છે. એની ફરતે ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો રસ્તો છે. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. સેમ ઉપરના જેવો જ દાખલો છે જે દાખલો મેં પહેલો કરાવ્યો તે. બાગની લંબાઈ અને પહોળાઈ શું છે?
બાગની લંબાઈ છે 125 મીટર અને પહોળાઈ છે 65 મીટર. એટલે લંબચોરસ બાગ બની ગયો. એનું આપણને ક્ષેત્રફળ મળી જાય. હવે લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ છે તો તમારી લંબાઈ હવે મોટી થશે કે નાની થશે? વધારે થઈ જશે, કારણ કે બહારની બાજુએ રસ્તો છે. તો બહારની બાજુએ 3 મીટરનો રસ્તો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. બરાબર, ખબર પડી ગઈ ને? મોટા રેક્ટેંગલનો જે એરિયા આવશે એમાંથી નાના રેક્ટેંગલનો એરિયા, નાનું એટલે બાગ, એનો તમે માઇનસ કરી નાખો એટલે જવાબ મળી જશે. સેમ ઉપરની રીતે છે, સમજી લો. L ઇઝ ઇક્વલ ટુ 125 મીટર, B ઇઝ ઇક્વલ ટુ 65 મીટર. એરિયા ઓફ ધ ઇનર રિજિયન એટલે કે ઇનર ગાર્ડન, ઇનર રેક્ટેંગલ, જે પણ લખો તે ચાલે. L ઇન્ટુ બી, તમે સૂત્ર ખાસ લખજો, મેં ઘણી બધી વખત કહ્યું છે. 125 ગુણ્યા 65 એટલે 8125 મીટર સ્ક્વેર. અંદરનો જે ગાર્ડન છે ને, 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈવાળો જે લંબચોરસ બાગ છે એનું આ તમને ક્ષેત્રફળ મળી ગયું. હવે જે આઉટર રેક્ટેંગલ આપણું બનશે એને માટેની L બનશે 125 + 3 + 3 એટલે કે 131. 125 ને 3 28 ને 3 31 એટલે 131 મીટર અને પહોળાઈ 65માં પણ 3 ને 3 6 ઉમેરો એટલે 71 મીટર. એરિયા ઓફ ધી આઉટર રેક્ટેંગલ રિજિયન જે લખો તે. એરિયા ઓફ ધી આઉટર રેક્ટેંગલમાં હવે L અને B બદલાઈ ગયા છે. Lનું માપ છે 131 અને Bનું માપ છે 71. તો એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે 9301 મીટર સ્ક્વેર. બસ, તો હવે રસ્તાનું ક્ષેત્રફળ કેવી રીતે મળી જાય? આઉટર રેક્ટેંગલનો જે એરિયા છે તેમાંથી ઇનર ગાર્ડનનો એરિયા તમે માઇનસ કરો એટલે એનો જવાબ આવી જાય. એરિયા ઓફ ધી પાથ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ધી આઉટર રિજિયન માઇનસ એરિયા ઓફ ધી ઇનર રિજિયન. કેટલામાંથી કેટલા બાદ કરવાના? 9301માંથી 8125. આ આઉટર છે એટલે આ મોટું છે અને ઇનર છે એટલે એ નાનું છે. મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. 9301માંથી 8125 બાદ કરીએ તો 1176 મીટર સ્ક્વેર આ રસ્તાનું ક્ષેત્રફળ આવે. ખ્યાલ આવે છે? જોયું ને, વ્યવહારિક દાખલા પણ ઇઝી છે. અંદરની બાજુએ બહારની બાજુએ શું હોય છે તે બરાબર જોઈ લેવાનું અને એક સરખી મેથડના બધા દાખલા આપેલા છે. ચાલો હવે ત્રીજો દાખલો જુઓ. 8 સેન્ટીમીટર લાંબા અને 5 સેન્ટીમીટર પહોળા પૂઠા પર એક ચિત્ર દોર્યું છે. પૂઠા પર ચિત્રની ફરતે ચારે તરફ 1.5 સેન્ટીમીટરનો હાંસિયો છોડેલો છે, તો હાંસિયાનું ક્ષેત્રફળ શોધો. છે ને, કેવી અલગ અલગ ટેકનિકથી તમને દાખલો પૂછે છે તે જુઓ. તમને અજય સર જ્યારે પણ ડ્રોઈંગ કરાવે ને ત્યારે એમ કહે છે કે જે પેજ છે એની પર બરાબર ચારે બાજુથી થોડી થોડી જગ્યા છોડીને મિડલમાં તમારે તમારું પિક્ચર ડ્રો કરવાનું છે. હે ને, તમે આખું પેજ ભરાઈ જાય તેટલું ચિત્ર નથી કરતા. આજુબાજુ થોડી થોડી માર્જિન છોડો છો. તમારી નોટની અંદર પણ જુઓ, આની પર પણ દેખાય છે. લેફ્ટ સાઈડ પર માર્જિન છે, ઉપર પણ માર્જિન છે ને. તો આ પ્રમાણે થોડી થોડી જગ્યા છોડેલી હોય, હાંસિયો છોડેલો હોય, તો આપણે શું કરવાનું છે? આ દાખલાની અંદર જે હાંસિયો છે એ હાંસિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તમે ખાસ ધ્યાન રાખજો કે આમાં ઇનર સાઈડ પર છે, તો ઇનર સાઈડ છે એટલે શું થશે? એમાંથી બાદ જશે. ધ્યાન રાખજો. A picture is painted on a cardboard 8 meter long and 5 centimeter wide such that there is a margin of 1.5 centimeter along each of its sides. Find the total area of the margin. રસ્તા જેવું થયું કે નહીં? વિચાર કરો કે એક મોટું લંબચોરસ છે. જુઓ, હું તમને ક્વેશ્ચન નંબર 3 ચાલે છે ને, પાછળ આવ્યા ને, એમાં હું તમને સમજાવું. સમજવાનું બાજુ પર મૂકીને બધા દાખલો જોશે. અત્યારે ટીચરે શું ગણ્યું છે? અરે ગણવા જરૂર નથી અત્યારે, હમણાં સમજો. આ એક, જો તમે આ આકૃતિ નથી દોરવાની, દોરો તો પણ ચાલે, પણ દોરો તો વ્યવસ્થિત દોરજો. મારી જેમ ખાલી ખાલી બોલપેનથી નહીં દોરતા. આ એક મોટો લંબચોરસ પેલું શું કહેવાય એને, કાર્ડબોર્ડ પૂઠું છે. એની લંબાઈ આપી છે 8 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈ છે ભાઈ. એની અંદર છે ને 1.5 સેન્ટીમીટરનો હાંસિયો દોરેલો છે. હાંસિયો દોરાયો ને એટલે લંબચોરસ નાનું બની ગયું.
તો આ જે છે તે પૂઠું છે, આઉટર રેક્ટેંગલ, અને હાંસિયો દોરવાથી અંદર એક ઇનર રેક્ટેંગલ તૈયાર થાય છે, એ સ્મોલ છે, નાનું છે. ખબર પડે છે? એટલે મેં તમને કીધું આની દરેકે દરેકની અંદર એક સરખી પેટર્ન છે. જો રસ્તો બહારની બાજુ હોય તો ઉમેરો, અંદરની બાજુ હોય તો બાદ કરો, અને મોટા રેક્ટેંગલમાંથી નાના રેક્ટેંગલનો એરિયા બાદ કરો એટલે તમને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો હવે આપણે દાખલો જોઈએ. L is equal to 8 centimeter, B is equal to 5 centimeter, area of the outer rectangle is equal to L into B. 8 ગુણ્યા 5 એટલે 8 પચામ 40 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું તો સમજ પડી. હવે width of the margin is equal to 1.5 સેન્ટીમીટર. જે હાંસિયો છે એનું માપ શું છે? 1.5 સેન્ટીમીટર ચારે બાજુ પર છે. એટલે ફોર ધ ઇનર રેક્ટેંગલ, હવે અંદર થઈ જવાનું કારણ કે અંદરની બાજુ પર છે. તો ઇનર રેક્ટેંગલની અંદર L ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 3 થશે. 1.5 માઇનસ 1.5 કેમ? બંને બાજુ છે ને, એટલે દોઢ ને દોઢ 3 બાદ કરવાનો હોય. એટલે 8માંથી 3 બાદ કરો તો 5, ને પહોળાઈ જે છે 5 સેન્ટીમીટર ઓરિજિનલ, તેમાંથી પણ 3 સેન્ટીમીટર બાદ કરો તો 2. એટલે એરિયા ઓફ ધ ઇનર રેક્ટેંગલ, જ્યાં ચિત્ર દોરવાનું છે તે આટલો જ ભાગ છે, એનું કેટલું થાય એરિયા? 5 ગુણ્યા 2 10 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે? ચાલો, તો હવે એરિયા ઓફ ધી માર્જિન મળી જવાનો. એરિયા ઓફ ધ આઉટર રેક્ટેંગલ કેટલું? 40 માઇનસ એરિયા ઓફ ધી ઇનર રેક્ટેંગલ કેટલું? 10. 40માંથી 10 જાય તો 30 સેન્ટીમીટર સ્ક્વેર. ખબર પડી? 30 સેન્ટીમીટર સ્ક્વેરનો હાંસિયો તૈયાર થાય તે જગ્યા છોડેલી છે. આ પ્રમાણે દાખલો ગણવાનો. મને નથી લાગતું કે આ દાખલા તમને સમજવામાં અઘરા પડે, ઇઝી છે. ચાલો હવે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની અંદર 2 વસ્તુ પૂછી છે, પણ એમાં ગભરાઈ નહીં જવાનું. આગળ પણ આપણે પહેલો દાખલો ગણ્યો તેમાં 2 વસ્તુ પૂછેલી હતી, તો પણ દાખલો ગણી કાઢ્યો ને આપણે. હા, તો ચોથા દાખલાની અંદર એવું છે, 5.5 મીટર લાંબુ અને 4 મીટર પહોળો એક ઓરડો છે ભાઈ. ઓરડો, રૂમ. એનું શું છે માપ? 5.5 મીટર લાંબો અને 4 મીટર પહોળો. એની ચારે બાજુએ 2.25 મીટર પહોળો વરંડો બનાવેલો છે. વરંડો. હવે આ વરંડો એટલે શું? સામાન્ય તમને લોકોને અત્યારે જે ભાષા સમજ પડે ને તેમાં એમ કહેવાય કે લોબી, ગેલેરી, ઝરૂખો, આ બધું એના સિમિલર વર્ડ છે. જે આપણને વરંડો શબ્દ, એમ તો તમને ગુજરાતી મારા કરતાં વધારે આવડતું હોય, તમને ખબર પણ હોય, પણ સિમ્પલી આ દાખલાની અંદર પણ જે સમજવાનું છે તે રૂમની બહારનો એરિયા. રૂમની બહારનો એરિયા એટલે કે ગેલેરી. આપણે ગેલેરી અને રૂમની વચ્ચે બારણું હોય, બારણું ખોલીને આપણે ગેલેરીમાં જતા હોઈએ, તો એ બહારનો વસ્તુ થઈ ગઈ છે. બરાબર? તો આ પ્રમાણે બહારની બાજુ પર 2.25 મીટર પહોળો વરંડો છે. બોલો, બહારની બાજુ છે એટલે રૂમ અંદર આવી ગયો, એટલે અંદરનું રેક્ટેંગલ નાનું રેક્ટેંગલ થશે, અને બહારની બાજુ પર ચારેય બાજુએ 2.25 એટલે વરંડો જે બનવાનો, વરંડાની સાથે જે રેક્ટેંગલ બનશે તે મોટો બનશે, આઉટર સાઈડનો બનશે. હવે વરંડાનું ક્ષેત્રફળ શોધો. ખાલી વરંડાનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે મોટા રેક્ટેંગલના એરિયામાંથી નાના રેક્ટેંગલનો એરિયા બાદ કરવો પડશે. બરાબર? હવે વરંડાના ભોંયતળિયા પર 200 મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો. જેટલું વરંડાનું ક્ષેત્રફળ શોધ્યું છે ને, આપણે તેની જ વાત કરવાની. પહેલાંનો જે જવાબ આવ્યો છે તે વરંડાના ભોંયતળિયા પર, અંદર રૂમમાં નથી કરાવવાનું, બહાર વરંડાના ભોંયતળિયા પર 200 રૂપિયા પર મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાની છે, તો એનો ખર્ચ શોધવાનો છે. 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા, તો ભાઈ કેટલો ખર્ચ થાય તે પણ આપણે શોધવાનું છે. તો એકદમ ક્લિયર થઈ ગયો દાખલો મનમાં? ચાલો હવે સમજીએ. L is equal to 5.5 મીટર, B is equal to 4 મીટર, એરિયા ઓફ ધી રૂમ, આ રૂમનું છે, L ઇન્ટુ B 5.5 ગુણ્યા 4 એટલે 22 મીટર સ્ક્વેર. આ ગુણાકાર કરતાં આવડે કે પછી એમાં પણ ગોટાળા આવડે ને? હા. હવે આપણે વરંડાને માટે જઈએ. આ તો રૂમ છે આપણો, 22 મીટર સ્ક્વેરનો રૂમ છે. width ઓફ ધ વરંડા ઇઝ ઇક્વલ ટુ 2.25 મીટર. 2.25 મીટરનો વરંડા છે, તો
આઉટર રેક્ટેંગલ જે વરંડાની સાથે બનવાનું એને માટેની લંબાઈ હશે પેલી આગળની જે ઓરિજિનલ લંબાઈ છે તેમાં 2.25 ઉમેરો. આ જો એક છે ને તે હવે આપણે એમ થાય કે ટીચર તમે ગેલેરી કેવો છો, તો ગેલેરી તો એક જ બાજુ આવે ને, રૂમની બંને બાજુ થોડી ગેલેરી આવવાની, 4 બાજુ થોડી ગેલેરી આવવાની. પણ આ તો મેં તમને આ દાખલામાં સમજાવ્યું તેની વાત છે. એમ તમે આ જે વાત કરી છે 2.25 બંને બાજુ, એનો મતલબ એવો થયો કે જો કોઈ બંગલો હોય તો બંગલાની કેવી ચારેય બાજુ પર જગ્યા હોય, હે ને, રસોડાની બહારથી જવાતું હોય, આગળની જગ્યા હોય, લેફ્ટ સાઈડ પરથી જવાતું હોય, રાઈટ સાઈડ પરથી જવાતું હોય, અને વચ્ચે તમારો પ્લોટ હોય. તો આ પ્રમાણે ચારેય બાજુ પર જગ્યા છે વરંડા માટેની 2.25 વત્તા 2.25 ઉમેરીએ એટલે 2.25 અને 2.25 સવા બે એટલે 4.5, 4.5 અને આ 5.5 એટલે 10 મીટર થઈ. એલ આ જે મોટો લંબચોરસ બનવાનો તેના માટેની એલ આવી ગઈ 10 મીટર. તો પહોળાઈ પણ એક પ્રમાણે આવશે 4 વત્તા 4.5 એટલે 8.5 મીટર. સમજ પડી ગઈ. હવે એરિયા ઓફ ધી આઉટર રેક્ટેંગલ, જે બહારનો એરિયા છે તેનું એલ અને બી મળી ગયું છે, તો એનો એરિયા શોધીએ. 10 ગુણ્યા 8.5 એટલે 85 મીટર સ્ક્વેર. આ 85 આવ્યું. પેલું કેટલું આવેલું ખબર છે? કાં ગયું? 22 છે ને. 85માંથી 22 બાદ કરી નાખો તો વરંડાનું ક્ષેત્રફળ મળી જાય. એરિયા ઓફ ધી વરંડા ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ધી આઉટર રેક્ટેંગલ માઇનસ એરિયા ઓફ ધી ઇનર રેક્ટેંગલ. 85માંથી 22 જાય તો 63 મીટર સ્ક્વેર. આ 63 મીટર સ્ક્વેર જેટલી વરંડાની જગ્યા છે. તો પહેલાંનું તો તમને જવાબ મળી ગયો. તો પછી બીજામાં શું કરવાનું છે ખબર? આ જે પણ મળ્યું ને 63 મીટર સ્ક્વેર, એની પર તમારે કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, સિમેન્ટ પાથરવાની છે એટલા માટે. તો રેટ ઓફ સિમેન્ટિંગ ₹200 મીટર સ્ક્વેર, 200 રૂપિયા 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા પ્રમાણે કોસ્ટ કેટલી થાય તે આપણે જોવાનું છે. તો 63 ગુણ્યા 200 કરી નાખવાનો, તે તમારો જવાબ આવશે. ટીચર તમે તો ગણ્યું જ નહીં. હા તો નહીં જ ગણવું ને, હવે એ તમારે ગણવાનું છે. આવું અડધું છોડી દઉં, તમે ગણો જાતે. કઈ રીતે ગણાશે? રેટ ઓફ સિમેન્ટિંગ જો હું તમને રફમાં ગણી આપું છું, ગુણાકાર પણ તમને લોકોને કરતા નહીં આવડે ને, એટલે હું રફમાં ગણી આપું, તમારે અહીંયા વ્યવસ્થિત ગણવાનું છે. કઈ રીતે આવશે? 200 રૂપિયા મીટર સ્ક્વેર પર 63નું એટલે 63 ગુણ્યા 2 કરી નાખવાનું. 3 દુ 6, 6 દુ 12 અને બીજા 2 મીંડા ઉમેરી દેવાના. તો કેટલા થઈ જવાનો તમારો જવાબ? 12,600 રૂપિયા જેટલો ખર્ચ સિમેન્ટ પાથરવાનો થશે. સમજ પડે છે આ દાખલામાં? ચાલો હવે એક શાંત ચિત્તે 5મા દાખલાની રકમ વાંચો, પછી હું તમને 5મો દાખલો કરાવું છું. વાંચો છો કે ફાફા મારો છો? ચાલો હવે હું પૂછું. ચોરસ બાગની અંદરની બાજુએ છે તો તમારે માઇનસ કરવું પડશે કે પ્લસ કરવું પડશે? માઇનસ. બરાબર, આટલી તો સમજ પડી. રસ્તાનું ક્ષેત્રફળ જે પહેલું શોધવાનું છે તે કેવી રીતે શોધાશે? રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં બે રેક્ટેંગલનું ક્ષેત્રફળ શોધવું પડશે, તો જ રસ્તો મળે ને. અને આમાં એક નવી વસ્તુ વિચારવાની છે. બાગના રસ્તા સિવાયના ભાગમાં 40 મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ કેટલો થાય? અ પાથ 1 મીટર વાઇડ ઇઝ બિલ્ટ અલોંગ ધ બોર્ડર એન્ડ ઇનસાઇડ અ સ્ક્વેર ગાર્ડન ઓફ સાઇડ 30 મીટર. એક ચોરસ બાગની વાત કરેલી છે. ચાલો હવે પેજ ફેરવું, કારણ કે હવે તમે અંદર ફાફા નહીં મારો ને એટલે. L ઇઝ ઇક્વલ ટુ 30 મીટર, તો એરિયા ઓફ ધી આઉટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર, એટલે કે 30નો વર્ગ 900 મીટર સ્ક્વેર. બહારનો જે બાગ છે ને, ચોરસ બાગ, તેની વાત કરી છે. હવે એની અંદર 1 મીટર જેટલી જગ્યા છોડીને રસ્તો બનાવ્યો છે, પણ એ રસ્તો અંદરની બાજુ પર છે. તમે ગાર્ડનમાં જાઓ તો ગાર્ડનની અંદર પણ ચાલવાનો રસ્તો હોય અને બહાર ફૂટપાથ હોય,
જોયું છે ને આવું ગાર્ડનમાં? તો અંદરની બાજુ હોય એટલે આપણે માઇનસ કરીએ છીએ. તો પાથનું જે માપ છે તે 1 મીટરનું છે. તો સાઇડ ઓફ ધ ઇનર સ્ક્વેર, હવે આપણે અંદરનો જે સ્ક્વેર તૈયાર કરવાના એને માટેની લંબાઈ આવશે 28 મીટર. કેમ? કારણ કે જે 30 મીટર છે એમાંથી 2 બાદ કરી નાખો એટલે 28 મીટર સ્ક્વેર. હવે ટીચર પહોળાઈ તો આપી જ નથી. પહોળાઈ આવે કોઈ દિવસ ચોરસની અંદર? ચોરસમાં તો લંબાઈ પહોળાઈ સરખી જ આવવાની ને. તો આ પ્રમાણે એક જ બાજુ આપી છે 28 મીટર. તો એરિયા ઓફ ધી ઇનર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર. 28નો વર્ગ એટલે 784 મીટર સ્ક્વેર. બસ તો ઇઝી છે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું. 900માંથી 784ને બાદ કરી નાખો. એરિયા ઓફ ધી આઉટર સ્ક્વેર માઇનસ એરિયા ઓફ ધી ઇનર સ્ક્વેર. 900માંથી 784 જાય તો 116 મીટર સ્ક્વેર એનો જવાબ આવે. હવે બીજું શું છે ખબર? ધ કોસ્ટ ઓફ પ્લાન્ટેનિંગ ગ્રાસ ઇન ધ રિમેઇનિંગ પોર્શન ઓફ ધ ગાર્ડન એટ ધ રેટ ઓફ ₹40 પર મીટર સ્ક્વેર. બાગના રસ્તા સિવાયના ભાગમાં, બાગ છે એમાં રસ્તો છે, તો રસ્તા પર તો થોડું ઘાસ ઉગાડવાનું હોય. રસ્તા પર તમને એમ બ્લોક બેસાડેલા હોય કે પથ્થર મૂકેલા હોય કે એવું હોય. તો જે રસ્તો છે ને એને કાઢી નાખો અને તે સિવાયનો જે પણ પાર્ટ બચે એની અંદર તમારે ઘાસ ઉગાડવાનું છે. એનો ખર્ચો 40 મીટર સ્ક્વેર છે, ₹40 પર મીટર સ્ક્વેર. પણ પહેલાં સવાલ એ આવે કે કેટલો એરિયામાં આપણે ઘાસ ઉગાડવાનું છે, પછી એની કિંમત શોધાય ને. તો આની અંદર આવશે 784 મીટર. કેમ? કારણ કે આ અંદરનો ભાગ છે. પેલું 900 મીટર છે ને, 900 મીટર તો આખો બાગ છે. પણ 900 મીટરમાંથી આટલી બે પેલી માપની પગથી છે તે કાઢી નાખવાની છે. એટલે 28 મીટરવાળો જે ભાગ છે તે બાગનો ઓરિજિનલ એરિયા છે. એટલે 784 આવશે. રેટ ઓફ પ્લાન્ટિંગ ગ્રાસ ઇઝ ઇક્વલ ટુ ₹40 પર મીટર સ્ક્વેર. કોસ્ટ ઓફ ધ પ્લાન્ટેનિંગ ગ્રાસ ઇન ધ રિમેઇનિંગ પોર્શન ઇઝ ઇક્વલ ટુ 784ની સાથે 40 ગુણી કાઢો તો જવાબ આવે ₹31,360. ખબર પડે છે? કેમ 784 લીધું તે ખબર પડી? કેમ? બાગના રસ્તા સિવાયના ભાગમાં, આખા બાગમાં ઘાસ ફેરવવાનું નથી. ઘાસ ફેરવવાનું નહીં, ઘાસ પાથરવાનું નથી. એમાં જે પેલો રસ્તો છે ને 1 મીટરવાળો તે કાઢી નાખવાનો છે. તો પછી 28 મીટરવાળું જ બાગનું મળ્યું. તો એને માટેનો ક્ષેત્રફળ 784 છે. તો એના પર 40 પ્રમાણે કિંમત શોધાય. બરાબર છે? ચાલો, આજે 1 થી 5 દાખલા સમજાવું છું. બાકીના દાખલા હું તમને કાલે બીજા વિડીયોમાં સમજાવીશ. ઓકે, બાય બાય.